એક 3 વર્ષની નાની બાળકીએ ચોકલેટ સમજીને મોઢામાં બોમ્બ મૂક્યો હતો અને અનાયાસે આ બોમ્બ મોઢામાં જ ફાટ્યો, જેના કારણે બાળકીના ગાલ અને જડબાના ચીથડા ઉડ્યા હતા. આ ચોંકાવનારી ઘટના છે રાજસ્થાનના અલવરમાં આવેલા બાસ ગામની, જ્યાં 3 વર્ષની બાળકી પોતાની મોટી બહેન સાથે ગામની એક દુકાન પર ચોકલેટ લેવા ગઈ હતી. જો કે દુકાનદારે ચોકલેટની બદલે બોમ્બ જેવી વસ્તુ આપી હતી અને બાળકીએ જોયા વિના જ મોઢામાં મૂક્યો અને જબરજસ્ત બ્લાસ્ટ થયો. આખરે લોહીથી લથપથ હાલતમાં બાળકી ત્યાં જ ઢળી પડી હતી. બાદમાં તાત્કાલિક હોસ્પિટલ તેને લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરે બાળકીનું સફળ ઓપરેશન કર્યું છે, પરંતુ બાળકીની હાલત હજુ પણ નાજુક છે. હાલ સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. તો આ તરફ બાળકીની માતાએ શું કહ્યું તે પણ સાંભળો. बच्चों ने तो चॉकलेट मांगी थी तो उसने बॉम्ब दे दिया और चॉकलेट बॉम्ब आता है जो फोड़ने वाला, उसको पकड़ा दिया हाथ में. बच्ची को जब तक वो मेरी बेटी घुसाने के लिए लगी तब तक वो बच्ची मुंह में चबा गई उसको. जैसे ही ब्लास्ट हुआ तो मेरी बेटी के हाथ में कांच की बोतल थी पेप्सी की, वो उसके हाथ से छूट गई और उन लोगों ने फिर जैसे उसकी काले की सुधील उर्फ काला उसकी बहन ही लेके आई थी. हमें तो पता भी नहीं था, हम तो घर के अंदर थे सब लोग. बस इतना ही हुआ था. वो अब कहाँ है बच्ची? बच्ची अब सानिया हॉस्पिटल में है एडमिट है. बहुत ज़्यादा हालत खराब है बच्ची की, आईसीयू में है.